પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ભરૂચની વાગરા વિધાનસભા મત વિસ્તાર ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ જયરાજસિંહ પરમાર તેમજ વાગરા તાલુકા ભાજપના પ્રમુખ સતીશ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સક્રિય કાર્યકર્તાનું સન્માન, સાથે સાથે નવા નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીજીનું સ્વાગત, મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ અને ભાઈ શ્રી ગોહિલ હિતેશ, ત્યારે એમને હું આજે સતીશને અને રણજે એમને ખૂબ ખૂબ આવકારું છું. એમનું સન્માન કર્યું. ખૂબ આનંદની લાગણી એ વાતની છે કે આજે સક્રિય સભ્ય ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર છે. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રથી આગે કૂચ કરી રહી છે.